મારે ગામમાં જવું છે. કેમ? એ લાડવા લેવા જાવ. લ્યો બોલો, કેમ લાડવા લેવા જાવું? એ આજ ભોળા દાદાએ મને પગાર આપ્યો, પૈસા આવ્યા તો લાડવા ખાવી ને. એ જો એને કીડિયું સડી કહેવાય. પૈસા આવ્યા એટલે લાડવા લેવા ભાગ્યો ને. હા, તો એમ કાક હરખું સમજતો હોય તો. પણ મારી પાસે ક્યારેક પૈસા આવે તો મેં કીધું લાડવા ખાવી ને. હા, જા લાડવા લેતા આવ, આપણે બધા ખાવી. લ્યો બોલો, એને કહેવતમાં ખબર જ નથી પડતી. હાલો ભોળા દાદાની વાડીએ લાડવા ખાવા વયું જવું છે. મારા માણસ ને પગાર જ ન અપાય, પૈસા બધા પૂરા કરી નાખે ને. ગામમાં ગયો છે લાડવા લેવા, કોઈને કે નહીં તો હારું, નકર લાડવા ખાવા અહીંયા આવશે. હે બકુડો આવે છે હે? ભોળા દાદા મોજમાં? એ ના ના. તો આનંદમાં? ના ના. તો હેપી? ના ના. તો ખુશ તો છો ને? બરાપા એકનો એક પ્રશ્ન હું પૂછ્યા કરે. તો પણ કેમ આનંદમાં નથી? એ પૈસા નથી. કેટલા પૈસા હોય તો તમે મોજમાં હોવ? હે તે તો અઘરો સવાલ પૂછ્યો. હું બોલો બોલો, કેમ જવાબ નથી આપતા? 5 લાખ રૂપિયા હોય ને તો હું મોજમાં હોઉં. 5 લાખ રૂપિયા તો આપણા ગામના પપ્પુભાઈ પાસે છે, ઈ તો કાંઈ મોજમાં નથી હોતા. તો 50 લાખ રૂપિયા. 50 લાખ રૂપિયા તો પંકજભાઈ પેટ્રોલ પંપ વાળા છે ને એની પાસે છે, ઈ કાંઈ મોજમાં નથી હોતા. તો 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા તો પ્રાગજી શેઠ હોની પાસે છે, ઈ કાંઈ મોજમાં નથી હોતા. તો 50 કરોડ રૂપિયા. 50 કરોડ રૂપિયા તો પ્રેમભાઈ પ્રોડ્યુસર છે ને એની પાસે છે, ઈ કોઈ દી મોજમાં નથી હોતા. અહીંયા તો એકની એક વાત હું પૂછે. તો એટલે જ કહું છું, પૈસાથી આનંદ નથી મળતો, માનસિક શાંતિ હોવી જોઈએ. બળતરા નો કરાય, એન લીમડાના સાયે બેઠા બેઠા હારું હારું ખવાય લાડવા ને એવું. હે તું લાડવા ખવાયો? હા, તને કોણે કીધું? તમારા માણા હે. ઈ ખરો છે, કિલો લાડવા લાવશે એમાં તો બધાને કે. ઈ આમ આવ્યો. લ્યા ભલા દાદા લાડવા. અલા ઓયડીમાં મૂકી દે. પણ ઓયડીમાં લાડવા હું કામ મૂકવા? હાલો લાડવા ખાવી. ના ના કીધું ને ઓયડીમાં મૂકી દે. પણ લાડવા લાવ્યો છું તો હાલો ને ખાવી. બકુડો છે. યા બોલો, એક કામ કરો, મારા લાડવા નથી ખાવા તમ તારે. બસ હું શું એટલે લાડવા ખાતા નથી. તમે ખાવ, તમે ખાશો ને તોય હું રાજી. બસ દાદા તો હાલો આપણે લાડવા ખાવી. આ તો ખાવી. ખાવ તમ તારે. બોલો દાદા, આપણે નાના હતા ત્યારે ભણવા જતા ત્યારે એક કવિતા આવતી, ખબર? કેવી? સાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે શીબડા લીધા, શીબડાએ મને બી આપ્યું, બી મેં વાયડે નાખ્યું,